શહેરની ચાઇલ્ડ કેર માં શારદા હોસ્પિટલનો વિવાદ સામે આવ્યો છે। 11 મહિનાની બાળકી મિતાંશીબા જાડેજાનું સારવાર દરમિયાન મોત થતા પિતાએ આક્ષેપ લગાવ્યો છે કે મારી દીકરી જ્યારે મૃત્યુ પામી ત્યારે ડોક્ટરોએ અમને જાણ ન કરી અને અમારી પાસેથી પૈસા ખંખેરી લીધા। પછી જ્યારે એમને થયું હવે આમની પાસે પૈસા નથી એટલે મારી દીકરીને મૃત જાહેર કરી અને અમને સોંપી દીધી। पिता सहित परिवारजनोए होस्पिटल पहुंची वलोपात करता पोलीस बंदोबस्त गोठववामां आव्यो छे। ज्यां सुधी तबीबनी धरपकड़ नहीं थाय त्यां सुधी परिवार द्वारा मृतदेह स्वीकारवानो इनकार करवामां आव्यो छे। डॉक्टर जितेन्द्र गांधेने अनेक फोन करवा छतां तेओ होस्पिटले आव्या न हता। રાજકોટની માં શારદા હોસ્પિટલમાં એક 11 વર્ષીય બાળકીનું મૃત્યુ થતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે। પરિવાર દ્વારા હોસ્પિટલના ડોક્ટર જીતેન્દ્ર ગાંધે પર બાળકીના મૃત્યુનો અને પૈસા ખંખેરવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। 3 દિવસ પૂર્વે તાવ આવતો હોવાના કારણે બાળકીને શારદા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં મૃત બાળકીના પિતા જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મારી બાળકીને તાવ હતો। અત્યાર સુધીમાં બાળકી માટે હોસ્પિટલમાં ₹90,000 ખર્ચવામાં આવ્યા છે। શારદા હોસ્પિટલમાંથી સૌરાષ્ટ્ર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહી હતી। તે દરમિયાન કોઈપણ જાતની વેન્ટિલેટર કે ઓક્સિજનની સુવિધા ન હોવાના કારણે બાળકીએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। મારી દીકરી મૃત્યુ પામી તેની જાણ પણ અમને 4 થી 5 કલાક બાદ કરવામાં આવી હતી। પરિવારજનો દ્વારા જ્યારે ડોક્ટર જીતેન્દ્ર ગાંધેને કયા કારણસર દીકરીનું મોત થયું છે તે બાબતે પૂછતા પણ કશું જણાવવામાં આવ્યું ન હોવાનું સામે આવ્યું છે। ત્યારે બાળકીના પિતા જનકસિંહ જાડેજા દ્વારા પોતાને તેમજ પોતાની દીકરીને ન્યાય મળે તેમ પ્રકારની માંગણી કરવામાં આવી રહી છે। પિતાએ ડોક્ટરને ભગવાન નહીં રાક્ષસ ગણાવ્યા હતા। મારી બેબીને અહીંયા રાજકોટમાં કિંસ્ટલ હોસ્પિટલમાં દાખલ હતી। અહીંયાથી અમારે ઓપરેશન કરાવવા માટે અમે મા શારદા હોસ્પિટલમાં ગયા હતા। ત્યાં જીતેન્દ્ર ગાંધે સાહેબે ઓપરેશન કરેલું, કોઈ જ સગવડ નથી એમની પાસે, અને મારી બેબીને ઓપરેશન કરાવી અને સૌરાષ્ટ્ર હોસ્પિટલમાં દાખલ કરી દીધી અમને કોઈ જાણ કર્યા વગર, અને મારી બેબી ત્યાં ફેલ થઈ ગઈ। કેવડી દીકરી છે, શું બીમારી હતી? મારી દીકરીને આજ સુધીમાં 11 મહિનામાં કોઈ બીમારી નથી, ખાલી 3 દિવસથી તાવ આવતો હતો, અને મારી બેબી 11 મહિનાની છે। આ ઘટના ક્યારે બની? ઘટના કાલ સાંજે 6:30 થી 7 ના ગાળામાં, અને અમને જાણ કરવામાં એક્સપાયર થઈ ગઈ એવી લગભગ રાતે 11 થી 12 વાગ્યાના ગાળામાં અમને કરવામાં આવી। ત્યાં સુધી હાથેથી પમ્પિંગ જ કરતા હતા। ડોક્ટરોએ તમને શું કીધું આવું ઘટના બની? ડોક્ટરે અમને કાંઈ જ વસ્તુ કીધી જ નથી, કોઈ જવાબ જ નથી આપ્યો હજી સુધીમાં। શું માંગણી છે તમારી? મારી માંગણી મને ન્યાય મળે અને મારી દીકરીને ન્યાય મળે। તમારું બાળક એક્સપાયર થઈ ગયું તો ડોક્ટરે તો કઈ કીધું હશે ને, તમને વાત કરી હશે ને કે આવું થયું આવું? ના, ડોક્ટરે કાંઈ કીધું જ નથી। ડોક્ટરની પાસે કોઈ સગવડ જ નથી, અને મારી બેબીને ઈવડા સૌરાષ્ટ્ર હોસ્પિટલે લઈ જતા હતા ત્યારે 2 સિગ્નલ બંધ હતા, અને વચમાં કોઈ વેન્ટિલેટરનો કે ઓક્સિજનની સગવડ નથી। મારી બેબીનો શ્વાસ રૂંધાઈ ગયો। અત્યારે શું તમારી માંગણી? મારી માંગ એવી છે કે જે મારી હારે બન્યું એ કોઈ હારે ન બને, મને ન્યાય મળે। મા શારદા હોસ્પિટલની બેદરકારી છે? હા, મા શારદા હોસ્પિટલની બેદરકારી। પૈસા મારી પાસેથી 42,000 રૂપિયા લીધા। ઇમરજન્સી ડોક્ટર મેં બોલાવવાના 2,000 દીધા, 40,000 મેં ઓપરેશન ના આપ્યા। શું નામ છે ડોક્ટરનું? ડોક્ટરનું નામ જીતેન્દ્ર ગાંધે। બનાવ સંદર્ભે રાજકોટ શહેર પોલીસ દ્વારા બાળકીનું પીએમ હાલ કરાવવામાં આવી રહ્યું છે। ત્યારે પીએમ રિપોર્ટમાં બાળકીના મૃત્યુ બાબતનું શું કારણ સામે આવે છે તે જોવું રહ્યું અતિ મહત્વનું બની રહેશે। મૃત બાળકીના પરિવારજનોએ કહ્યું છે કે જ્યાં સુધી માં શારદા હોસ્પિટલના તબીબ ડોક્ટર જીતેન્દ્ર ગાંધે સામે પોલીસ ફરિયાદ નહીં થાય અને તબીબની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી બાળકીનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। તો અમીરગઢ પોલીસે